જાહેર ન બોલ્યું, વિડીયો ચાલુ છે. આપણે આવ્યા હતા ભાઈ બ્લેઝર દેવા. અમારા ભાઈને હવે આગળ નખો બોલો જોરાટ બચવાનો હરિયો આવે એ તો હવે ગોતી આટલામાં ક્યાંક મળી જાય તો નખવી લઈ. ધીમે ધીમે આવેલા જાય જલગંગા ચોક પર. પતંગો એવું બધું આવી ગયું એટલે હવે ભાઈ સેફટી જરૂરી છે એટલે કીધું નખવી દઈ. વળી નહીં કોકની મજામાં આપણને સજા મળે એનો કોઈ મતલબ નહીં એટલે હાઈલા જાય બી ભાઈ. આ જલગંગા ચોકમાં હોય તો નખવી લે. એક જગ્યાએ તો 100 રૂપિયા કીધા એટલે કેન્સલ રાખ્યું. તો ભાઈ જલગંગા ચોકમાં આવી ગયા એને આયા કારણે એક જગ્યાએ છે જો 50-60 શું હે બાપા? હા કાંઈ ઓછું નહીં? ઓછું નહીં થાય, ઓછું નહીં થાય. બુકિંગ કરવાની ને પેલા છાપતા મારવો પડે. કાપ કરો કાપ કરો કાપ કરો યાર. ભાઈ અમારો ન્યાય મેળ આવ્યો નહીં. અમારે 50 થી ઉપર નખવું એ નહીં પણ ભાઈ ક્યાંય મેળ આવ્યો ને. હવે ચા પાણી પી લે બે ભાઈ જાય વચ્છરાજ હોટલે. તો ભાઈ આપણે ચા પાણી પી લીધા ને હાલ્યા જઈએ હવે જુનાળાવાળ ખોર. હા થોડા કબૂતર બેઠા છે તમને લોકોને દેખાય જોઈ બાર ઉપર ને બધી. અને ભાઈ ગાડી ઝટકા મારે મારી બંધ થઈ ગઈ ખબર ન પડી. ભાઈ આપણે આગળ કઈ એવું હાઈફાઈ ફોન એ નહીં એટલે થોડો ઘણો પવનનો અવાજ આવશે. બધાનો ટપર છે તો એકલી આપણી આગળ આઈફોન નહીં. આઈફોન 11 ટ્રેન્ડ તમે લોકો જોઈ લો. લાગે સામે જોઈ ભાવનગર રોડ જ આવે ને એટલે તો આમે ભાવનગર રોડ થઈ ગયા. અને અમારા ભાઈ વરાજો છે એ જ ભાઈ અત્યારે ગાડી આંકે. હમણે લગન હે એમના ના આવી ગયા આપણે સીધા જુનાળાવાળું ચોક. અત્યારે ભાઈ સિગ્નલ હે તો ભાઈ સિગ્નલ ખુલી ગયું ને અમે હાલ્યા જઈએ આ ભાવનગર રોડ એ તમે લોકો જોઈ લ્યો. બહુ જાજુ ન જોતા વાલા, થોડું થોડું જોવો. આ બધું અહીંયા કારણે તમને બધી વસ્તુ મળી જાય છે. ભાઈ અત્યારે અહીંયા કામકાજ ચાલુ છે રસ્તાનું તમે લોકો જોઈ શકો. ત્યાં ડેટ આપણો ફોન ઝૂમ ન કરી શકે ભાઈ એટલે માપમાં રહીને તમે ઝૂમ કરાવો તો વાલા કોઈને પણ અહીંયા કને સેકન્ડ હેન્ડ માલ લેવો હોય બસ અહીંયા કણે ફર્નિચર ને એવું મળે. અહીંયા કણે મેકબિલ ને એવું બધું અહીંયા કણે ગાડીને એવું ભાંગે તો એમને પણ કંઈ ગાડીમાંથી સેકન્ડમાંથી વસ્તુ લેવી હોય તમને અહીંયા કણે મળી ગઈ છે ભાઈ. સેકન્ડ હેન્ડ ગાડી, સેકન્ડ હેન્ડ સ્પેર પાર્ટ, ટાયર, વોરંટ, ટોટલિંગ વસ્તુ તમને અહીં કારણે મળી જાય.
ભાઈ અમે જે કામ હાટું આવ્યા છીએ હજી કે મહિલો નથી વારો આગળ બાંધવાનો. એનું નામ મને આવડતું નથી તો તમે લોકો કમેન્ટમાં જણાવજો શું કહેવાય એને. અને ભાઈ અહીંયા હાલે જેસીબી ટ્રેક્ટરમાં ભરે એમ માલ જોઈ લ્યો તમે લોકો, જોઈ લ્યો. અહીંયા ઘણે પણ છે નહીં ભાઈ, પહેલાં જઈએ પવન આવે એટલે હાથ આટલું રાખવું પડે. આવી ગઈ 80 ફૂટની ઢોકળી. અહીંયા કણે છે નહીં, હવે હાજી ડેમ આવે ત્યાં કણે જોઈ લે, નકર ભાઈ થાય સીધા ઘર ભેગા. અહીંયા કણે તમારે માટલા ને એવું કાંઈ લેવું હોય તો તમને મળી જાય છે. માટલા હો ભાઈ, માટલા. અહીંયા ઘણા ઝાડવા છે, ગુલાબના છોડવા છે, માટલા છે, નાઈ છે, કુંડવા છે, ટોટલી વસ્તુ ભાઈ તમને અહીંયા ઘણે મળી છે. તો ભાઈ આ આવી ગયો હાજી ડેમનો ગેટ. અહીંથી આગળ આવો એટલે આવે સર્કલ, પછી સીધા જાઓ એટલે આવે સીધું હાજી ડેમ. આ સર્કલ હાજી ડેમ ઢોકળી. અને સામે જોઈએ હાજી ડેમનો ગેટ, તમે લોકો જોઈ લો. અને હાજી ડેમનું પબ્લિક અહીંયા ઘણા બસું ને એવું આવતું એટલે બધા ઊભા છે. આ ઇકો તમને અહીંથી બધી જવાના મળી જાય છે વાહન. તો ભાઈ આજના બ્લોગમાં એટલું જ. હવે મળીએ નવા બ્લોગમાં. ત્યાં લગીને ટાટા, બાય બાય.